Good morning, girls. Let us continue with the second session of project development of admin side, right? We have already covered some part of admin side. Let us continue with the remaining portion, that is from the category product part, right? Add new category. In the vegetarian category, we have added one subcategory, that is pav bhaji. Choose file. Up to this point we have already seen, right? For example, કોઈ પણ ઇમેજ લઈ લઉં છું અત્યારે and save, right? અહીંયા સુધી કરેલું હતું આપણે, એડ થઈ ગયું. Now let us add some products. આપણે સ્વીટ્સમાં જઈએ છીએ. We are moving on product.php with subcategory ID 45. આ પેજની અંદર મેં તમને કીધું હતું કે આપણને સેમ ટાઈપના લિંક દેખાશે. ઇમેજ, the name of this product, price of this product, link for editing this product and link for deleting this product, as well as one more link, that is add new product or adding a new product in this page, and back નું એક બટન છે, રાઈટ? આટલી લિંક્સ આપણને દેખાય છે. મેં તમને કીધું હતું કે આ ટેબલમાં થોડાક જે ફોર્મની અંદર આપણે જે ઇનપુટ ફિલ્ડ લીધા છે એ અલગ છે. તો પહેલાં ટેબલ જોઈ લઈએ. પ્રોડક્ટ નામનું ટેબલ છે અહીંયા. સોરી, નોટ પ્રોડક્ટ બટ આઇટમ નામનું ટેબલ છે. તમે જે પણ ડેવલપ કરેલું હોય, એઝ યુ કેન સી ધ ફિલ્ડ્સ ઓફ ધીસ ટેબલ. આઇટમનું આઈડી છે, ઓટો ઇન્ક્રીમેન્ટ છે, રાઈટ? એટલે આપણે એને એની અંદર કોઈ જ વેલ્યુ નાખવાની નથી. આ પ્રાઇમરી કી છે. એસઆઈડી એટલે કે આપણે સબ કેટેગરીનું જે પણ આઈડી હશે, આપણે અહીંયા જોયું કે લાઈક સ્વીટ છે તો એની સબ કેટેગરી 45 છે, રાઈટ? તો એક આપણે એ આઈડી આની અંદર ઇન્સર્ટ કરાવશો. દેન આઇટમનું નેમ, આઇટમની પ્રાઇસ, આઇટમની ઇમેજ, આઇટમની ક્વોન્ટિટી અને ટોટલ ક્વોન્ટિટી અવેલેબલ વિથ અસ. આટલા ફિલ્ડ્સ, 7 ફિલ્ડ્સ આપણે અહીંયા ડિફાઇન કર્યા છે. ઓકે, તો જ્યારે તમે નવી એન્ટ્રી કરાવો છો ત્યારે આઇટમ આઈડી સિવાયની બધી જ વેલ્યુ છે એ આપણે યુઝર પાસેથી ગેટ કરવાની છે. આ જે યુઝર હશે એ ઓથેન્ટિકેટ પર્સન, મેં તમને જે વાત કરી કે એડમિન સાઇટથી કરાવીએ છીએ તો એડમિનિસ્ટ્રેટર જ આ ટેબલની અંદર એન્ટ્રી કરી શકશે, રાઈટ? યુઝર સાઇટથી આપણે આ ડેટાને ખાલી ફેચ કરી શકીએ. લેટ અસ બિગિન from the first page, that is product.php, જ્યાં મેં SID equals to 45 સેન્ડ કર્યું છે. 45 છે એ સ્વીટ માટેની સબ કેટેગરી છે. તો આપણે આ પેજ એક્ઝિક્યુટ કરીએ. product.php એને ઓપન કરી દઉં છું. મેં ઓલરેડી પેજ બનાવી દીધું છે. Header and connection both are required. Then $session, we'll check for the value of this session, a_nm. If it is empty, then move your header location to the page login.php, right? Else go for the second part. અહીંયા આપણે ડિલીટની લિંક પ્રોવાઈડ કરી છે, એને આપણે પછી જોશું. નાઉ SID આપણે ફેચ કરીએ છીએ, દેટ ઇઝ in our case it is 45. અત્યારે અહીંયા આપણને SIDની અંદર 45 મળે છે. ઓકે, ટેબલ પ્લેસ કરવું પડશે કે જેની અંદર આપણે આ આઇટમને ડિસ્પ્લે કરાવી શકીએ. તો એના માટે એક ટેબલ લીધું છે. ટેબલની અંદર હેડર રો જે છે એની અંદર આપણે ટાઇટલ આપેલું છે. નો, ટાઇટલ ઇઝ નોટ સેટ, બટ એક બેકનું બટન છે અને એક એડ ન્યૂ પ્રોડક્ટની લિંક છે. તો એ તમને અહીંયા દેખાશે. આ છે ઇનપુટ બટન, રાઈટ?
અને એક આપણે જે લિંક એડ પ્રોડક્ટ માટેની જે લિંક છે એ પ્રોવાઈડ કરી છે. તો અહીંયાથી શરૂ કરીએ. એડ પ્રોડક્ટ ડોટ પીએચપી ઇફ યુ વોન્ટ ટુ એડ અ ન્યૂ પ્રોડક્ટ in this category. For that you have to move on this page. Add product php open કરાવું છું. Add product, header and connection are required. આપણે એડ પ્રોડક્ટ ઉપર ક્લિક કરીએ. આઇટમનું નેમ આપવાનું છે, આઇટમની ઇમેજ આપણે ચૂઝ કરશું, આઇટમની પ્રાઇસ આપશું, આઇટમની ક્વોન્ટિટી આપશું અને ફાઇનલી સેવ બટન ઉપર ક્લિક કરશું. રાઈટ, આઇટમનું નેમ આપું છું જેમ કે મોતીચૂર લડ્ડુ. અહીંયા નો ફાઇલ ચૂઝન છે, એની જગ્યાએ હવે કોઈ ફાઇલનું નેમ આવશે. ચૂઝ ફાઇલ, શેક લઈ લઈએ. ચલો, ફાઇલનું નેમ છે એપલ જ્યુસ કરી દો એટલે તમને ડિફરન્શિએટ કરી શકો. એપલ જ્યુસ, ફાઇલનું નેમ આવી ગયું. આઇટમની પ્રાઇસ છે 150. આઇટમ ક્વોન્ટિટી આપણી પાસે અવેલેબલ છે 10. રાઈટ, તો મેં તમને ટેબલમાં જે પણ ફિલ્ડ્સ કીધા હતા એ બધા જ ઓલમોસ્ટ અહીંયા કવર્ડ છે. આઇટમ આઈડી અને એસઆઈડી આપણે ક્રિએટ કરવાના નથી. ઓનલી નેમ, પ્રાઇસ, then image name and quantity. right, total quantity as it is રહેવા દેવાનું છે. ક્વોન્ટિટી આપણે એડ કરી દીધી એન્ડ ક્લિક ઓન સેવ. સેવ કરશું એટલે આપણે એડ પ્રોડક્ટમાંથી સેવ પ્રોડક્ટ ડોટ પીએચપી પર મૂવ થવાના છીએ. તો લેટ અસ ઓપન ધીસ પેજ ઓલ્સો. સેવ પ્રોડક્ટ, સેવ પ્રોડક્ટ છે. એડ પ્રોડક્ટમાં જોતા જઈએ. ટેબલની અંદર આપણે લીધું છે HTML ફોર્મ છે, સિમ્પલ ફોર્મ ટેક્સ્ટ, જેમાં નેમ જોઈએ છે આપણને, એક ઇમેજ જોઈશે, પ્રાઇસ માટે આપણે એક ટેક્સ્ટ બોક્સ આપેલું છે, ક્વોન્ટિટી માટે આપેલું છે અને સબમિટ બટન માટે પણ આપેલું છે. રાઈટ, તો HTML ફોર્મ થઈ ગયું. જ્યારે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો વિલ મૂવ ઓન ધ પેજ. ફોર્મની એક્શન સેવ પ્રોડક્ટ ડોટ પીએચપી. સેવ પ્રોડક્ટ ડોટ પીએચપીમાં આપણને સાથે ક્વેરી સ્ટ્રિંગમાં મળે છે એસઆઈડી. રાઈટ, જે સબ કેટેગરી આઈડી છે એ મળે છે આપણને. એટલે આપણે અહીંયા મૂવ થયા. હેડર કનેક્શન રિક્વાયર્ડ, નેમ, ક્વોન્ટિટી, એસઆઈડી, પ્રાઇસ એન્ડ ઇમેજ. ઇમેજનું જે નેમ છે અહીંયા આપેલું છે આપણે, આ બધું જ આપણે સેવ અંડરસ્કોર પ્રોડક્ટ ડોટ પીએચપીમાં ફેચ કરી લીધું. રાઈટ, ઇફ $path ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બ્લેન્ક, એટલે કે આપણે ત્યાં ઇમેજ આપી છે. રાઈટ, ઇમેજની અંદર કંઈક આપણે વેલ્યુ પ્લેસ કરી છે. ઇન દેટ કેસ ફરીથી એનો એક કોડ રિપીટ થાય છે. $new file name equals to path and path equals to web image dot $path આપણે આપી દીધું. નાવ મૂવ અપલોડ ફાઇલ, આપણે આ ફોલ્ડરની અંદર વેબ ઇમેજ નામના ફોલ્ડરની અંદર આપણી ફાઇલ છે એને અપલોડ કરાવીએ છીએ. કઈ ફાઇલને? તો કે ટેમ્પરરી ફોલ્ડરની અંદર જે પણ ફાઇલ પડી છે એને આપણે આ પાથ પર અપલોડ કરાવીએ છીએ. રાઈટ, નાવ સબમિટ બટન ઇઝ સેટ $post સબમિટ. જો સબમિટ બટન જે છે એ ક્લિક થાય તો એ કેસની અંદર ઇમેજ અપલોડ થઈ જાય. ત્યાર પછી આપણે ટેબલની અંદર એન્ટ્રી કરવાની છે. ટેબલની અંદર એન્ટ્રી છે એ ઇન્સર્ટથી થઈ શકે. ઇન્સર્ટ ઇન્ટુ આઇટમ, આઈ નેમ, એસઆઈડી, આઈ ઇમેજ, આઈ પ્રાઇસ, આઈ ક્વોન્ટિટી એન્ડ ટોટલ ક્વોન્ટિટી. ઓકે, આટલી વસ્તુ છે હું અહીંયા આગળ એન્ટર કરાવીશ. વેલ્યુઝ આર ધીસ. item has been added successfully and header location product.php. ચલો એક્ઝિક્યુટ કરીએ. ક્લિક ઓન સેવ. આવી ગયું એપલ જ્યુસ. ઓકે, એપલ જ્યુસ અહીંયા આગળ એન્ટ્રી થઈ ગઈ. તો ખ્યાલ આવી ગયો કે એડ ન્યૂ પ્રોડક્ટ
આપણે જ્યારે ક્લિક કરીએ છીએ ત્યારે કેવી રીતે એન્ટ્રી થાય છે. નાવ યુ કેન ડિલીટ ધીસ પ્રોડક્ટ એઝ વેલ એઝ યુ કેન એડિટ ધીસ પ્રોડક્ટ, રાઈટ. એડિટ કરાવીએ પછી એને ડિલીટ કરાવશું. જ્યારે એડિટ કરાવો છો ત્યારે બધો જ ડેટા ફેચ થઈને અહીંયા ડિસ્પ્લે થાય છે. તો બેક જઈએ છીએ, ફરીથી કરીએ. એડિટ ઉપર જતા ટાઈમ પર આપણે એડિટ પ્રોડક્ટ નામનું પેજ ફેચ કરીએ છીએ અને ક્વેરી સ્ટ્રિંગમાં પાસ કરાવીએ છીએ SID અને આઇટમ ID, રાઈટ. અહીંયા લિંકમાં જુઓ એડિટ પ્રોડક્ટ ડોટ PHP, SID અને આઇટમ ID બેવ પાસ થાય છે. એડિટ પ્રોડક્ટ નામનું પેજ ઓપન કરાવી દઉં. એડિટ પ્રોડક્ટ, હેડર એન્ડ કનેક્શન બે જોઈએ છે આપણે. એઝ આઈ ટોલ્ડ યુ દેટ બધી ડિટેલ્સ અહીંયા ડિસ્પ્લે થઈ જાય છે. તો આપણે સિલેક્ટની ક્વેરીથી એને ફેચ કરશું. કઈ પ્રોડક્ટ માટે? વેર પ્રોડક્ટ ID ઇક્વલ્સ ટુ 238, item ID equals to 238. That product we want to show on our page. તો મેં ક્વેરી કરી select star from item where item ID equals to $item ID. હવે જે પણ વેલ્યુઝ મળે છે એ બધી મને પ્રોડક્ટ્સ નામના એરેમાં મળી ગઈ, રાઈટ. આઇટમ નેમ, આઇટમ ID, SID, ઇમેજ, પ્રાઇસ, ટોટલ ક્વોન્ટિટી, આ બધું જ. એને હું જસ્ટ ડિસ્પ્લે કરાવીશ મારા ફોર્મની અંદર. તો તમે અહીંયા ફોર્મ જુઓ, HTMLનું ફોર્મ એક્શન નથિંગ, સેમ પેજ છે એટલે, રાઈટ. આપણે સેટ નથી કરતા. ઇનપુટ ટાઈપ નેમ ડિસ્પ્લે થાય છે, યસ ઇટ ઇઝ શોઈંગ ધ નેમ. દેન ઇમેજ ડિસ્પ્લે થાય છે, તો ઇમેજ માટેનું બોક્સ લીધું હશે ઇમેજ, રાઈટ. I1 સોર્સ કયો છે, IMG ઇમેજ અને એનું નેમ. દેન હિડન ફોર્મ ફિલ્ડ લીધું છે. ઇન કેસ આપણે એને એડિટ નહીં કરીએ તો આપણને એનું આગળનું જે નેમ છે, પ્રીવિયસ નેમ, એ H1માં મળી જાય, જે આપણે કેટેગરી અને સબ કેટેગરી પેજમાં કરેલું છે. દેન ફાઇલ, ઇમેજ, આના થ્રુ આપણને ફાઇલનું નેમ મળી જશે, જે ઇમેજ ડિસ્પ્લે થાય છે એ મળી જશે. દેન પ્રાઇસ, ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ ઇક્વલ્સ ટુ પ્રાઇસ, એની અંદર I પ્રાઇસ, $I પ્રાઇસ જે આપણે અહીંયા ફેચ કરાવી. એવી રીતે ક્વોન્ટિટી માટે પણ ટેક્સ્ટ બોક્સ એન્ડ ટોટલ ક્વોન્ટિટી, રાઈટ. આ બધું જ આપણને અહીંયા ડિસ્પ્લે થઈ ગયું. હવે આનું નેમ ચેન્જ કરવું હોય તો ઓકે, આઇટમનું નેમમાં નવી વેલ્યુ આવી. એવી રીતે અહીંયા ચૂઝ ફાઇલ, નો ફાઇલ ચૂઝન, અત્યારે H1માં જે જૂનું નેમ છે એ સ્ટોર રહેશે અને એને આપણે એઝ ઇટ ઇઝ અપડેટ કરીએ છીએ. અને જો તમે અહીંયા ફાઇલ ચેન્જ કરો છો રાઈટ, તો નેમ ચેન્જ થઈ ગયું. આઇટમ પ્રાઇસ હું ચેન્જ કરું છું, આઇટમ ક્વોન્ટિટી એઝ ઇટ ઇઝ એન્ડ ક્લિક ઓન અપડેટ. ઓકે, તો જો અપડેટનું બટન ક્લિક થાય તો આપણે શું કરવાનું છે, ઇઝ સેટ $post સબમિટ ઇક્વલ્સ ટુ અપડેટ. દેન નેમ, પ્રાઇસ, ક્વોન્ટિટી, ઇમેજ નેમ, આ જેટલી પણ વેલ્યુ આપણે ટેક્સ્ટ બોક્સની અંદર ચેન્જ કરી છે એ બધી આપણને આ વેરિયેબલની અંદર મળી જશે. હવે આપણે પાથ ચેક કરાવીએ. પાથ એટલે ફાઇલનું નેમ પણ આપણે ચેન્જ કર્યું છે, ઇમેજ ચેન્જ કરી છે, એના માટે $path ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બ્લેન્ક આપણે ચેન્જ કરી હતી એટલે આ કરેક્ટ થશે. એટ દેટ ટાઈમ વી વોન્ટ ટુ ચેન્જ ધ ફાઇલ નેમ એઝ વેલ, રાઈટ. તો શું કરવું પડશે, એના માટે આપણે નવી ફાઇલ અપલોડ કરવી પડશે. એન્ડ ઇફ યુ આર નોટ ચેન્જિંગ ધ નેમ ઓફ ફાઇલ, ઇન દેટ કેસ જો તમે ફાઇલનું નેમ ચેન્જ નથી કરતા, આપણે ઇમેજ એઝ ઇટ ઇઝ રાખવી છે, તો ન્યૂ ફાઇલ નેમ ઇક્વલ્સ ટુ H1 અને ત્યારે આપણે નવી ફાઇલ અપલોડ કરવાની જરૂરત નથી. નાવ ડુ ધ અપડેટ ક્વેરી, અપડેટ આઇટમ સેટ I ઇમેજ $ન્યૂ ફાઇલ નેમ, રાઈટ. આ આપણી ક્વેરી થઈ ગઈ અને આપણે હેડર રિડાયરેક્ટ કરીએ છીએ product.php ઉપર. ક્લિયર. તો આ બધા જે પેજ છે, કેટેગરી, સબ કેટેગરી એન્ડ પ્રોડક્ટ પેજ, એની અંદર ફંક્શનાલિટી છે એ સેમ છે. એક પેજ તમે પ્રોપરલી સમજી લો તો એના ઉપરથી તમે આ ત્રણેય પેજ છે એ ડિફાઇન કરી શકો. ચલો, આ પ્રોડક્ટ એડિટ થઈ ગઈ.
હવે રહ્યું ડિલીટ. તો ડિલીટ માટે જસ્ટ આપણે ડિલીટની લિંક ઉપર ક્લિક કરવાના છીએ. પ્રોડક્ટ ડોટ પીએચપીમાં જ સ્ટાર્ટિંગમાં આપણે ડિલીટનું કોડિંગ આપેલું છે. ડિલીટ પેજ ઉપર પાછા આવી ગયા, રાઈટ. એક સોર્સ આપણે એક લિંક લીધી હતી. પહેલાં એડિટ ઉપર ગયા, સૌથી પહેલાં આપણે એડ ન્યૂ પ્રોડક્ટ ઉપર ગયા. એડ ન્યૂ પ્રોડક્ટનું પેજ જોયું, સેવ પ્રોડક્ટનું પેજ જોયું. નેક્સ્ટ આપણે અહીંયા એડિટ કરાવ્યું તો એડિટ પ્રોડક્ટનું પેજ જોયું. હવે આપણે ડિલીટ પર છીએ. ડિલીટ માટે આપણે સેમ પેજ ઉપર રહેવાનું છે. જો અહીંયા ડિલીટ કરાવું છું તો as you can see at the bottom line product.php with his SID and delete ID, right, એ પાસ કરીએ છીએ. તો આપણે સેમ પેજ ઉપર આવી ગયા, product.php. અને અહીંયા ડિલીટ માટેનું કોડિંગ છે એ મેં તમને સમજાવેલું છે. કેટેગરી પેજમાં પણ કર્યું હતું, સબ કેટેગરી પેજમાં પણ આ વસ્તુ આપેલી છે, અને product.phpની અંદર પણ સેમ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરેલી છે, રાઈટ. જો ડિલીટની લિંક પર ક્લિક થાય એટલે કે ઇફ ઇઝ સેટ $_get delete then execute the delete query, delete from item. આપણે આઇટમ નામના ટેબલમાંથી પ્રોડક્ટ છે એને ડિલીટ કરવાના છે. કઈ પ્રોડક્ટને ડિલીટ કરશું તો કે જેનું આઈડી 238 છે. ડિલીટ, ઓકે. ડિલીટ ઇક્વલ્સ ટુ 238. એટલે આ પેજ એક્ઝિક્યુટ થયું. અહીંયા 238 નંબરની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ટેબલમાંથી ડિલીટ થઈ. ગો ટુ પ્રોડક્ટ ટેબલ. પ્રોડક્ટ નહીં પણ જો તમે પ્રોડક્ટ લીધું હોય તો પ્રોડક્ટ, આઇટમ લીધું હોય તો આઇટમ. એને રિફ્રેશ કરાવશો તો અહીંયાથી એ આઇટમ છે એ ડિલીટ થઈ ગઈ હશે. ઓકે. હવે આપણે પાછા ફ્લો પર આવી જઈએ. એવરીથિંગ કવર્ડ. અહીંયા બધું જ આવી ગયું, રાઈટ. મેઇન આપણે કવર કરી લીધું. કેટેગરી, સબ કેટેગરી એઝ વેલ એઝ પ્રોડક્ટ, રાઈટ. હવે આવે છે ફીડબેક ડિટેલ. આ ફીડબેકની અંદર આપણે એડ કે અપડેટ કરવાનું હોતું નથી. શું કરવા, શું રીઝન છે? કેમ કે યુઝર જે ફીડબેક આપે છે એને તમે જસ્ટ અહીંયા જોઈ શકો છો, અને જો એની જરૂરત ન હોય તો તમે એને ડિલીટ કરાવી શકો. ચલો તો યુઝર સાઇડ એન્ટર કરીએ આપણે. આપણું યુઝર સાઇડ છે, લોગિન કરાવું છું. ગો ટુ ફીડબેક. ફીડબેકમાં નામ આપું છું યુઝર, સિટી ઇઝ રાજકોટ, email user@gmail, user feedback, delicious food and send, right. તો આપણે અહીંયા ટેબલ જોઈએ. ટેબલની અંદર ફીડબેક નામનું ટેબલ બનેલું છે. ફીડબેકની અંદર જે એન્ટ્રી છે એ થઈ ગઈ હશે, રાઈટ. તમે અહીંયા જો 7 નંબરથી આપણી એન્ટ્રી થઈ ગઈ છે. ઓકે. હવે આપણે એડમિન સાઇટ પર આવીએ. અહીંયા આગળ આપણે ફીડબેકનું પેજ છે એને રિફ્રેશ કરાવીએ છીએ. તો અહીંયા તમને એન્ટ્રી નવી દેખાશે. ઓકે. તો હવે આ પેજ પર જસ્ટ આપણે સિલેક્ટની ક્વેરી કરાવી હશે, અને જ્યાં સિલેક્ટની ક્વેરી કરી છે એ ક્વેરી આપણને ફીડબેક ટેબલની અંદરથી બધા જ રેકોર્ડ્સ છે એને ફેચ કરી દેશે. લેટ અસ ઓપન ધેટ પેજ. કયું પેજ છે? વ્યૂ ફીડબેક નામથી એક પેજ બનાવ્યું છે. વ્યૂ feedback.php નો કોડ જોઈ લઈએ. ઇટ ઇઝ વેરી સિમ્પલ. connection.php, header.php, and again we'll check for the session value, right. If it is not set, then go to login.php.
Otherwise, just display all the fields on the page using select query, right? Select star from feedback. Feedback એ આપણું ટેબલ છે, ત્યાંથી આપણે બધી ડિટેલ છે એને એક ટેબલ ફોર્મેટમાં ડિસ્પ્લે કરાવીએ છીએ. ફીડબેકનું આઈડી, ફીડબેક નેમ, સિટી, ઈમેલ, સબ્જેક્ટ, મેસેજ. આઈડી, નેમ, સિટી, ઈમેલ, સબ્જેક્ટ એન્ડ મેસેજ. એની સાથે સાથે આપણે અહીંયા ડિલીટની લિંક આપી છે. ડિલીટની લિંક ઉપર હું પોઈન્ટ કરું તો તમને દેખાશે કે વ્યૂ ફીડબેક પેજ છે ફરીથી એક્ઝિક્યુટ થાય છે વિથ ડિલીટ આઈડી, રાઈટ? આઈડી એટલે આ ફીડબેકનું જે આઈડી છે એને આપણે પાસ કરાવીએ છીએ. તો જુઓ અહીંયા લિંક છે વ્યૂ ફીડબેક ડોટ પીએચપી અને ક્વેરી સ્ટ્રિંગમાં આપણે ફીડબેકનું આઈડી પાસ કરાવી દીધું છે, રાઈટ? અને એને સ્ટાર્ટિંગમાં આપણે ડિલીટની ક્વેરી કરાવી હશે એઝ વી હેવ ડન ઇન આર અધર પેજીસ. એઝ યુ કેન સી this set $get delete. જો delete લિંક ક્લિક થાય, in that case we want to execute this query. Delete from feedback where fid equals to whatever id is placed as a query string, right? That's it. આની અંદર આટલું જ છે આ પેજની અંદર, અને આપણે એ જ પેજ ઉપર રહીશું. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ડિલીટિંગ ધીસ રેકોર્ડ. ડિલીટ. ઓકે. નાવ યુઝર ડિટેલ્સ. આ પણ આપણને સેમ કન્ટેન્ટ જ બતાવે છે. જે પણ યુઝરે રજિસ્ટ્રેશન કર્યું હશે એની બધી જ ડિટેલ્સ આપણને અહીંયા ડિસ્પ્લે થાય છે. તો એના માટે આપણે રજિસ્ટ્રેશન કાં તો યુઝર નામનું એક ટેબલ છે, એની બધી ડિટેલ્સ આપણે ફેચ કરી અને મૂકી છે. યુઝર વ્યૂ યુઝર ડોટ પીએચપી. લેટ અસ ઓપન દેટ પેજ. આનું અને ફીડબેક ડિટેલ બેયનું કોડિંગ છે એક સરખું જ રહેશે, કેમ કે અહીંયા એડિશનલ આપણે કોઈ ડેટા એડ કરવાનું આવતું નથી. એક્સેપ્ટ ટુ ડિલીટ ધીસ રેકોર્ડ, રાઈટ? નો ફંક્શનાલિટી ઇઝ પ્રોવાઇડેડ હિયર. આપણે કંઈ કરવાનું જ ન હોય, ખાલી ડિલીટ કરાવી શકાય. તો સેમ કોડિંગ છે. કનેક્શન ડોટ પીએચપી એન્ડ હેડર ડોટ પીએચપી બે ઇન્ક્લુડ કરી દીધી. સેશન ચેક કરાયું. ડિલીટની લિંક ચેક કરીએ છીએ. હવે ટેબલનું નેમ બદલાશે. અહીંયા યુઝર ટેબલની અંદરથી આપણે ડિલીટ કરવું છે. આગળના કોડિંગમાં આપણે ફીડબેક ટેબલમાંથી ડિલીટ કરાયું હતું, રાઈટ? ફરીથી અહીંયા એક TRTD જ આપણે જનરેટ કરીએ છીએ ડાયનેમિક વેમાં, અને ક્વેરી હશે સિલેક્ટ સ્ટાર ફ્રોમ યુઝર ટેબલ, રાઈટ? જે યુઝર રજિસ્ટ્રેશન કરાવે છે એનો ડેટા આપણને યુઝર ટેબલમાં સ્ટોર થઈને મળે છે. તો એડમિનને એવા રાઇટ્સ હોય કે એ યુઝરને ડિલીટ કરાવી શકે ઇફ રિક્વાયર્ડ. જો જરૂરત લાગે તો એને ડિલીટ કરાવી શકે. તો અહીંયાથી એ વસ્તુ ડિલીટ થઈ શકશે. લાસ્ટમાં આપણે વ્યૂ યુઝર ડોટ પીએચપી અને ક્વેરી સ્ટ્રિંગમાં આપ્યું છે ડિલીટ, કોઈ પર્ટિક્યુલર યુઝરને ડિલીટ કરવા માટે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, હું અહીંયાથી આ જે યુઝર છે એને ડિલીટ કરું છું તો 26 નંબર એની આઈડી છે, એ યુઝર ડિલીટ થઈ જશે. ઓકે. હવે આવે છે બિલિંગ ડિટેલ્સ. બિલિંગ ડિટેલમાં આપણે બિલ ટેબલનો યુઝ કરવાનો છે. બિલ ટેબલના કોલમ્સ જોઈ લો. BID, UID, item ID, item name, item price, quantity and CID, right? એ બધું જ અહીંયા ડિસ્પ્લે થાય છે. તો ફરીથી અહીંયા ક્વેરી હશે સિમ્પલ સિલેક્ટ સ્ટાર ફ્રોમ બિલ, અને પેજ ક્યુ છે વ્યૂ બિલ. કોડ છે એ સેમ છે. સેશન ચેકિંગ, ડિલીટની લિંક સેટ છે કે નહીં એ ચેક કરાવીએ છીએ. નાઉ ધ ટેબલ નેમ વિલ બી રિપ્લેસ્ડ બાય અ ન્યૂ ટેબલ. અહીંયા બિલનો યુઝ કર્યો છે આપણે. હિયર વી હેવ યુઝ ધ ટેબલ બિલ. ફરીથી આપણે અહીંયા બિલ આઈડી, યુઝર આઈડી, જે ટાઇટલ છે સેટ કરાવ્યા, એન્ડ સિલેક્ટ સ્ટાર ફ્રોમ બિલ. બિલ નામના ટેબલમાંથી રેકોર્ડ્સ છે એને
ફેચ કરીને ડિસ્પ્લે કર્યા છે. એટ ધ લાસ્ટ ઇન ધ લાસ્ટ ટીડી વ્યૂ બિલ ડોટ પીએચપી ક્વેરી સ્ટ્રિંગમાં આપણે કોઈ પર્ટિક્યુલર યુઝર માટેનું આઈડી જે છે એનું બિલ જો ડિલીટ કરવું હોય તો એની આઈડી આપણે અહીંયા ક્વેરી સ્ટ્રિંગમાં પાસ કરીએ છીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ મારે યુઝર આઈડી 4ને ડિલીટ કરવું છે. કરીશ ડિલીટ. વેરી સિમ્પલ. ડિલીટની ક્વેરી અહીંયા સ્ટાર્ટિંગમાં જ કરેલી છે. ડિલીટ ફ્રોમ બિલ વેર યુ આઈડી ઇક્વલ્સ ટુ ધીસ. તો આ 3 પેજ. હવે એવી જ રીતે અબાઉટ અસ, કોન્ટેક્ટ અસ, આ જે 3 ટેબલ હતા એ યુઝર સાઇડથી અપડેટ થાય છે. રાઈટ, આ જે 3 છે પેજ, ફીડબેક ડિટેલ, યુઝર ડિટેલ, બિલ ડિટેલ, આ ત્રણેયના જે રિલેટેડ ટેબલ્સ છે એની અંદર જે એન્ટ્રી થાય છે યુઝર સાઇડથી એન્ટ્રી થાય છે. અહીંયા આપણે જસ્ટ એને ડિલીટ કરાવીએ છીએ. નાઉ અબાઉટ અસ એન્ડ કોન્ટેક્ટ અસ, આ 2 પેજ એવા છે કે જે એડમિન સાઇડથી ક્રિએટ થયેલા છે. એડમિન એની અંદર ચેન્જ પણ કરી શકે, એડમિન એને ડિલીટ પણ કરી શકે, એડમિન એને એની અંદર ન્યૂ એન્ટ્રી પણ કરી શકે. નાઉ ગો ટુ અબાઉટ અસ. અબાઉટ અસની અંદર તમને એડિટ અને ડિલીટની કોલમ દેખાશે. ઇટ ઇઝ બેટર વે ટુ ફેચ ધ રેકોર્ડ ફ્રોમ ધ ટેબલ ઇન્સ્ટેડ ઓફ મેકિંગ દેટ પેજ સ્ટેટિક. એ પેજને આપણે સ્ટેટિક બનાવીએ એના કરતાં બેટર વે છે કે તમે આ ટેબલની અંદર એન્ટ્રી છે એને ફેચ કરો. રાઈટ, તો એઝ આઈ ટોલ્ડ યુ દેટ એડમિન સાઇડથી આ પેજની અંદર એડિટિંગ પણ થઈ શકે અને એને ડિલીટ કરવું હોય તો પણ થઈ શકે. તો એડિટ માટે વી કેન મૂવ ઓન અપડેટ અબાઉટ ડોટ પીએચપી અને એની પહેલાં આપણે વ્યૂ અબાઉટ ડોટ પીએચપી લઈ લઈએ છીએ. વ્યૂ અબાઉટ. ફરીથી આ જે કોડ છે એઝ આઈ ટોલ્ડ યુ દેટ ધીસ ઇઝ કોમન ફોર ઓલ ધીસ પેજીસ. રાઈટ, અપડેટ અબાઉટ એક્શન સેટ કરાવેલી છે. અપડેટ અબાઉટ એ જોઈએ છે ક્યારે કરશું. આઈડી, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, એડિટ એન્ડ ડિલીટ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ અબાઉટ અસ, જે આપણને આ પેજ ડિસ્પ્લે થાય છે એના માટેનું છે કોડિંગ. રાઈટ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ અબાઉટ અસ. અબાઉટ અસ નામના જે ટેબલની અંદર રેકોર્ડ છે એને આપણે ફેચ કરાવીએ છીએ. ધીસ વિલ શો યુ અબાઉટ અસ આઈડી, દેન ટાઇટલ, દેન ડિસ્ક્રિપ્શન. અહીંયા જોતા જાઓ, તમને અહીંયા એનું આઈડી મળશે, ટાઇટલ મળશે અને ડિસ્ક્રિપ્શન મળશે. એનો ટેબલ જુઓ. તમે ડિસ્ક્રિપ્શન ફિલ્ડ જોશો તો એની અંદર આખો HTMLનો કોડ દેખાશે. રાઈટ, આપણે અહીંયા ઇમેજ એક્સટર્નલી પ્લેસ નથી કરી. આ જે તમને ઇમેજ અહીંયા દેખાય છે એને એક્સટર્નલી પ્લેસ નથી કરાવી, બટ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ HTML. HTMLનો જે આખો કોડ છે એને જ કોપી કરીને આપણે અહીંયા ટેબલની અંદર ડિસ્ક્રિપ્શનમાં પેસ્ટ કરાવ્યું છે. તમને અહીંયા પી ટેગ બિગિન થતું દેખાય છે. રાઈટ, તમે જોશો આગળ તો એની સાથે સાથે તમને ઇમેજ પણ મળશે. નાઉ અપડેટ અબાઉટ ડોટ પીએચપી એન્ડ ડિલીટ અબાઉટ ડોટ પીએચપી આપણે 2 વસ્તુ કરી શકીએ છીએ. જો અહીંયા આપણે એક એનું એડિટિંગ થઈ શકે છે, તો એડિટ માટે આપણે અપડેટ અબાઉટ ડોટ પીએચપી છે એને ઓપન કરાવશું. રાઈટ, આ રીતનું તમને કન્ટેન્ટ દેખાશે. અપડેટના પેજ ઉપર જાશું. હા, સિલેક્ટ સ્ટાર ફ્રોમ અબાઉટ વેર અબાઉટ આઈડી ઇક્વલ્સ ટુ ધીસ. આપણે જ્યારે અહીંયાથી પાસ કર્યું ત્યારે તમને અબાઉટ અસનું આઈડી પણ પાસ કરેલું છે, એટલે આપણે એ પ્રોપર એ નંબરનો જ રેકોર્ડ છે ફેચ કરી શકીએ. ઇનફેક્ટ અહીંયા એક જ રો છે. રાઈટ, ધીસ વન ઓનલી, કેમ કે મલ્ટિપલ અબાઉટ અસ ન હોય તો અહીંયા એક જ આપણને રેકોર્ડ મળવાનું છે. એમાં આપણે ચેક કરીએ છીએ કે અપડેટનું બટન ક્લિક થાય એટલે કે અહીંયા આપણે કંઈ ચેન્જીસ કર્યા આ બોક્સની અંદર, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, તો અકોર્ડિંગલી જેમ કે હું અહીંયા કરું છું અવર મેઇન મોટો
આને ડિલીટ કરી નાખો, રાઈટ, એન્ડ અપડેટ. તો અપડેટ ક્લિક થશે. અવર મેઇન મોટો આટલું રિમૂવ થઈ ગયું, રાઈટ. તમે અહીંયા આગળ જોશો કે અપડેટનું બટન ક્લિક થાય તો આપણે જે પણ ચેન્જીસ કર્યા છે, ક્યાં ક્યાં ચેન્જીસ કર્યા, ટાઇટલમાં કર્યું છે તો નવું ટાઇટલ અહીંયા સ્ટોર થશે. રિપીટ કરું છું, એડિટમાં ગયા, આ એનું ટાઇટલ છે, રાઈટ, એક્સપિરિયન્સ, ટેસ્ટ, સેલિબ્રેટ, લાઈફ. કન્ટેન્ટમાં ચેન્જ કર્યું તો કન્ટેન્ટ આપણને મળે છે $પોસ્ટ ડિસ્ક્રિપ્શન થ્રુ. ઓકે, એન્ડ એટ ધ એન્ડ આપણે અપડેટની ક્વેરી કરશું. એની અંદર બે જ ફિલ્ડ છે, એક ટાઇટલ અને એક ડિસ્ક્રિપ્શન. ટેબલ ફિલ્ડ ઓબ્ઝર્વ કરો, સોરી, અબાઉટ અસ ટેબલના ફિલ્ડ્સ ઓબ્ઝર્વ કરો તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન આ બે જ ફિલ્ડ છે. એઆઈડી છે ઓટો જનરેટેડ છે, રાઈટ. તો અહીંયા બે જ ફિલ્ડ માટે આપણને ટેક્સ્ટ બોક્સીસ આપેલા છે. અપડેટની ક્વેરી, અપડેટ અબાઉટ અસ, સેટ ટાઇટલ ઇક્વલ્સ ટુ $title and description equals to whatever you have entered in this field. આ ક્યાંથી આવે છે? તો આપણે વ્યૂ અબાઉટ કર્યું છે એની અંદર આપણી પાસે એ બોક્સીસ અવેલેબલ છે, ટેક્સ્ટ બોક્સીસ, રાઈટ. એ સેમ આપણને અહીંયા અપડેટ અબાઉટની અંદર મળી જશે. આ રહ્યા ટેક્સ્ટ બોક્સીસ. ટેક્સ્ટ એરિયા છે, કેમ કે કન્ટેન્ટ વધારે હોય તો સિમ્પલ આપણે ટેક્સ્ટ બોક્સ ન લઈ શકીએ. ઇન્સ્ટેડ ઓફ દેટ વી હેવ ટુ ટેક ટેક્સ્ટ એરિયા, રાઈટ. તો બે થઈ ગયા, ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન. અને અપડેટનું બટન આપ્યું છે. અહીંયા જોશો તો અપડેટનું એક બટન છે, અને ક્લિક કરશો એટલે અહીંયા આપણને ઇઝ સેટ $પોસ્ટ અપડેટ આઉટ આ ટ્રુ રિટર્ન કરશે. ટ્રુ રિટર્ન થાય તો અપડેટની ક્વેરી છે એ એક્ઝિક્યુટ થશે. અને હેડર રીડિરેક્ટ કરેલું છે આપણે વ્યૂ about.php પર. ક્લિયર? ચાલો આને અપડેટ કરી દઈએ. ટાઇટલ ચેન્જ થઈ ગયું, સેલિબ્રેટ લાઈફ, ડિસ્ક્રિપ્શન ચેન્જ થઈ ગયું. અને મેં તમને કીધું એવી રીતે અહીંયા ઇમેજ છે એ ઓટોમેટિક જે HTML નો કોડ છે એની અંદરથી જ આવે છે. જો અહીંયા તમને ઇમેજ ટેગ દેખાશે, બરાબર, એની અંદર જ પ્લેસ થયેલો છે. આપણે એક્સટર્નલી ક્યાંયથી ઇમેજ લીધી નથી. નાવ ડિલીટની લિંક ઉપર વ્યૂ about.php આપણે એક જ રેકોર્ડ અહીંયા નાખેલો છે એટલે એને આપણે ડિલીટ કરશું નહીં. ઓકે, ડિલીટનું કોડિંગ જોઈ લઈએ. તો એના માટે તમને વ્યૂ about.php પર મૂવ થાવ. સ્ટાર્ટિંગમાં આપણે ડિલીટનું કોડિંગ સેટ કરેલું છે. if is set $get and if we press on the link delete, then in that case you have to execute this query, delete from about us. Okay, that's it. Now last one is contact detail. Contact detail na table na fields, number of fields are more than about us detail, right? Contact માટેનું ટેબલ બનેલું હશે. As you can see, number of fields are comparatively more. Web address, phone number, mobile number, address, name, image, contact ID. આ ફિલ્ડ જે છે ઓટો જનરેટેડ છે. The first field is auto increment field, right? એટલે એની અંદર આપણે એન્ટ્રી કરવાની નથી. બાકી બીજા બધા ફિલ્ડ્સ છે એને તમે અપડેટ કરાવી શકો. તો અહીંયા આપણે એક એડ્રેસ નાખેલું છે, ફાઇન, જે આપણને યુઝર સાઇટ પર દેખાય છે, કોન્ટેક્ટ અસ. એઝ યુ કેન સી ઓલ ધ ડિટેલ્સ આર ડિસ્પ્લેડ હિયર. તો અહીંયા આપણે કંઈ ચેન્જીસ કરવાના આવતા નથી. બટ ઇન કેસ આપણે કોઈ લોકેશન ચેન્જ કરીએ છીએ અથવા તો નવી ઓફિસ બનાવીએ છીએ, નવી ઓફિસ છે એ સ્ટાર્ટ કરીએ છીએ, તો અહીંયા યુઝર સાઇડ ઉપર આપણે બંને લોકેશન ડિસ્પ્લે કરવા પડશે, રાઈટ. તો એની એન્ટ્રી આપણી પાસે ટેબલની અંદર હોવી જોઈએ. બીજા કેસની અંદર આપણે ક્યાંય આપણું લોકેશન છે એને ચેન્જ કરીએ છીએ, શિફ્ટ કરીએ છીએ આપણી ઓફિસ, તો આને ડિલીટ કરીને આપણે નવું લોકેશન મૂકવું પડે. તો એના માટે આપણે અહીંયા ખાલી બે લિંક પ્રોવાઈડ કરી છે, એડિટ એન્ડ ડિલીટ. પેજની અંદર રેકોર્ડ ફેચ કર્યો, એડિટ અને ડિલીટની લિંક પ્રોવાઈડ કરી. ક્યુ પેજ એક્ઝિક્યુટ થાય છે? વ્યૂ કોન્ટેક્ટ.
ઓપન કરી લો, વ્યૂ કોન્ટેક્ટ, રિપીટ કોડિંગ, રાઈટ, ડિલીટ સુધી જે છે એ રિપીટ કોડિંગ છે. અપડેટ કોન્ટેક્ટ ફોર્મની એક્શન. If we want to update or edit our contact address, in that case we'll move on update contact.php page. જોઈએ હમણાં શું આપેલું છે એની અંદર, બટ આ પેજ ઉપર તો આપણે જસ્ટ ડિસ્પ્લે કરાવવાનું છે, રાઈટ. તો અહીંયા ટાઇટલ આપેલા છે, આપણે એ ટેબલ હેડર આવી ગયું. સિલેક્ટ સ્ટાર ફ્રોમ કોન્ટેક્ટ અસ, જે પણ ડિટેલ આપણે ડિસ્પ્લે કરવી છે અને ફેચ કરવી જોશે તો એ સિલેક્ટ ક્વેરીથી થઈ શકે. MySQL ફેચ એરે ફંક્શન યુઝ કરી લીધું, વાઇલ લૂપની અંદર મૂકી દઈએ છીએ અને ડાયનેમિક TR જનરેટ કરાવીએ છીએ. ફર્સ્ટ આપણે કોન્ટેક્ટ આઈડી જોઈએ છે, રાઈટ. તો કોન્ટેક્ટ આઈડી આવે છે, આ બધા ટેબલના ફિલ્ડ્સ હશે. પેલું કોન્ટેક્ટ આઈડી છે, બીજું આપણે ડિસ્પ્લે કરાવશું ઇમેજ, રાઈટ. થર્ડ છે એનું નેમ છે, તો ડેટાબેઝમાં જોતા જાઓ. ઇમેજ છે, નેમ છે, એડ્રેસ છે, એડ્રેસ, મોબાઈલ નંબર, ઓફિસ નંબર, ઈમેલ આઈડી, તો બધું જ અહીંયા 1 by 1 ડિસ્પ્લે કરાયું છે. ઇકો $result, નેમ, result, એડ્રેસ, મોબાઈલ નંબર, ઓફિસ નંબર, દેન વેબ એડ્રેસ, રાઈટ. આ તો જસ્ટ આપણે વેલ્યુ ડિસ્પ્લે કરાવી. નાવ અપડેટ કન્ટેન્ટ એડિટ કરવું હોય, એડિટની લિંક આપી છે AHREF. પેજનું નેમ છે અપડેટ contact.php. ક્વેરી સ્ટ્રિંગમાં આપણે પાસ કરશું કોન્ટેક્ટ આઈડી અને અહીંયા કોન્કેટ કરાવશું કોન્ટેક્ટ આઈડીની અંદર જે પણ નંબર કે વોટ એવર એનો આઈડી હશે એ આપણે લિંક સાથે એઝ એ ક્વેરી સ્ટ્રિંગ પાસ કરાવી દઈશું. રન કરાવી, ક્લિક ઓન એડિટ. ક્યુ પેજ આવી ગયું. અપડેટ કોન્ટેક્ટ ઓપન કરું છું. અપડેટ કોન્ટેક્ટ આવી ગયું છે. કનેક્શન.php. ફરીથી સેશનની વેલ્યુ ચેક કરાવી, રાઈટ. is set $get contact ID, select star from contact us where contact ID equals to this. આપણે જ્યારે આ પેજ ઉપર મૂવ થાય છીએ ત્યારે કોન્ટેક્ટનું આઈડી પણ પાસ કરીએ છીએ. એન્ડ ઓલ ધ ટેક્સ્ટ બોક્સીસ પ્રોવાઇડેડ હિયર they are already filled with the information which is available in our table, right. અહીંયા જે પણ ડિટેલ્સ છે એ બધી તમને અહીંયા પ્રી ફિલ્ડ મળે છે, પહેલેથી જ આપણને ફિલ થયેલી મળે છે. નાવ યુ કેન ડૂ ધ ચેન્જ ઇન ધીસ, લાઈક હું અહીંયા નાખી દઉં, નંબર બદલું છું 9876543210. ધીસ ઇઝ અ નંબર. ઓકે, આ ચેન્જ કરું છું અને અહીંયા પણ હું ચેન્જ કરાવું છું 333333. ફાઇન, આ આપણું કોન્ટેક્ટ એડ્રેસ છે એ અપડેટ થાય છે. તો બિફોર વી ક્લિક ઓન અપડેટ, લેટ અસ સી પ્રી ફિલ્ડ કે નથી મળ્યું તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કોન્ટેક્ટ અસ વેર કોન્ટેક્ટ આઈડી ઇક્વલ્સ ટુ 1 ઇન આર કેસ, રાઈટ. અહીંયા કોન્ટેક્ટ આઈડી 1 પાસ કરાયું છે. ફેચ કરાવી વેલ્યુઝ with the help of MySQL query and MySQL fetch row. અપડેટ કોન્ટેક્ટ ઉપર ક્લિક થાય છે કે નહીં એને આપણે પછી જોઈએ, બટ એની પહેલાં આ જે આપણું ફોર્મ છે એની અંદર વેલ્યુઝ આવી ગઈ. ફર્સ્ટ આવ્યું ઇમેજ, નેક્સ્ટ છે હિડન વેલ્યુની અંદર જે પણ વેલ્યુ છે એ આવે છે. નેમ આપણે ડિસ્પ્લે કરાવીએ છીએ. એડ્રેસ ટેક્સ્ટ એરિયા લીધું છે, એડ્રેસ ડિસ્પ્લે કરશે ઇકો REC3. ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ મોબાઈલ નંબરમાં result 4. એ તમને લોકોને ખ્યાલ જ છે કે અહીંયા રેકોર્ડ છે એ તમે કોલમની નેમથી પણ કરાવી શકો અને કોલમની ઇન્ડેક્સથી પણ કરાવી શકો, રાઈટ. તો 4th નંબરની ઇન્ડેક્સ મોબાઈલ નંબરને સ્ટોર કરેલું હશે. ટેબલમાં જુઓ તો આ 0થી બિગિન થાય, 0 1 2 3 અને 4th કોલમમાં મોબાઈલ નંબર છે, તો અહીંયા મેં ઇન્ડેક્સ નંબર 4 લીધું છે. એવી રીતે ઓફિસ નંબર ડિસ્પ્લે થયા, વેબ એડ્રેસ થયું, રાઈટ. એન્ડ સબમિટ બટન ઉપર હું અપડેટ કોન્ટેક્ટ કરાવું છું.
અપડેટ કોન્ટેક કરાવું તો મારું આ જે વેલ્યુ છે અપડેટ કોન્ટેક ઇક્વલ્સ ટુ અપડેટ આ સેટ થશે. આ કેસની અંદર આપણે જે અહીંયા ટેક્સ્ટ બોક્સીસ લીધા એની અંદર કોઈ ચેન્જીસ કર્યા છે કે નથી કર્યા, રાઈટ? કર્યા હોય તો ન્યૂ જે પણ વેલ્યુઝ નાખી છે એ, અને ન કર્યા હોય તો એઝ ઇટ ઇઝ જે પહેલાંની વેલ્યુ છે એ આપણે અહીંયા એક્સેસ કરાવીએ છીએ. નેમ, એડ્રેસ, મોબાઈલ નંબર, ઓફિસ નંબર, વેબ એડ્રેસ એન્ડ પાથ. પાથ શેના માટે છે હવે તમને લોકોને આઈડિયા આવી ગયો હશે, કેમ કે અહીંયા આપણે ઇમેજ પણ સાથે લીધી છે. તો ઇમેજની અંદર આપણે ફાઇલનો પાથ ચૂઝ કરી શકીએ, રાઈટ? તો પાથ પણ સાથે લીધું છે. $path ઇક્વલ્સ ટુ ઇમેજ અને એનો નેમ. ફરીથી ઇમેજ અપલોડ માટેનો કોડિંગ છે એ એઝ ઇટ ઇઝ છે, એઝ યુ કેન સી, રાઈટ? જો પાથની અંદર કાંઈ ન હોય એટલે કે આપણે એની ઇમેજ નથી બદલતા, ઇન દેટ કેસ એલ્સ પોર્શન એક્ઝિક્યુટ થશે. અને એલ્સ પોર્શનની અંદર આપણે કઈ વેલ્યુ સેટ કરાવી છે? H1, એટલે કે હિડન ફોર્મ ફિલ્ડમાં જે વેલ્યુ હતી એ. હિડન ફોર્મ ફિલ્ડમાં કઈ વેલ્યુ હશે? તો ઓલરેડી જે ફાઇલ એની અંદર સ્ટોર છે ટેબલની અંદર, રાઈટ? આપણે એડિટ નથી કરાવતા, આપણે જૂની ઇમેજ એઝ ઇટ ઇઝ રાખવી છે. તો એ જૂની ઇમેજનું નેમ છે એ H1ની અંદર છે જ. નાઉ અપડેટ ક્વેરી. અપડેટ કોન્ટેક અસ સેટ ઇમેજ ઇક્વલ્સ ટુ ધીસ $new ફાઇલ નેમ. નવું ફાઇલ નેમ આવી જાય છે. અને આ ટેક્સ્ટ બોક્સીસની અંદર જે પણ એન્ટ્રી છે એ બધી આપણને અહીંયા ક્વેરીમાં મળે છે. $name, એડ્રેસ, $mobile number, $office number, web address, where contact ID equals to પર્ટિક્યુલર એ કોન્ટેક્ટ માટે અહીંયા 1 માટે આપણે એને ચેન્જ કરી છે. નાઉ ક્લિક ઓન અપડેટ. તમે નંબર જો ચેન્જ થઈ ગયા, રાઈટ? ઓફિસ નંબર ચેન્જ થઈ ગયો. જો ઇમેજ સિલેક્ટ કરી હોત તો આ ઇમેજ પણ બદલાઈ જાત. નાવ ઇફ યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ રેકોર્ડ, અત્યારે આપણે ડિલીટ નહીં કરીએ કેમ કે વી આર હેવિંગ ઓનલી વન કોન્ટેક્ટ ઇન્ફો સ્ટોર્ડ ઇન અવર ટેબલ, રાઈટ? સો અહીંયા એડિટ અને ડિલીટ છે પણ એડ કોન્ટેક્ટ ડિટેલ છે નહીં, રાઈટ? આપણે મેન્યુઅલી એન્ટ્રી કરેલી છે અહીંયા ટેબલની અંદર ઇન્સર્ટ થ્રુ. ઇન્સર્ટ આ જે છે એ મેન્યુઅલ એન્ટ્રી છે, ઓકે? એટલે મેન્યુઅલી આપણે એન્ટ્રી કરાવવાના નથી. જો આપણે ડિલીટ નહીં કરીએ, ડિલીટનો કોડ જોઈ લઈએ. ડિલીટ ઉપર આપણે સેમ પેજ પર છીએ. view contact.php, delete id is 1. view contact એના સ્ટાર્ટિંગમાં જ ડિલીટ માટેનો કોડ આપેલો છે, રાઈટ? હવે આ વસ્તુ તમને સમજાઈ ગયો હશે. હવે કંઈ જ બાકી નથી, ઓલમોસ્ટ બધું કવર થઈ ગયું. કેટેગરીમાં આપણે ન્યૂ કેટેગરી એડ કરતાં શીખી લીધું. કેટેગરી વાઇઝ સબ કેટેગરી એડ કરવાનું, કેટેગરીને એડિટ કરતાં અથવા તો કેટેગરી ડિલીટ કરતાં પણ આપણે શીખી લીધું, રાઈટ? કોઈ પર્ટિક્યુલર કેટેગરીની અંદર તમે કેવી રીતે સબ કેટેગરી એડ કરાવી શકો છો, એને એડિટ કે ડિલીટ કેવી રીતે કરવી, ઓર કોઈ સબ કેટેગરીની અંદર કોઈ તમારે નવી પ્રોડક્ટ એડ કરવી છે તો એ પણ આપણે જોઈ લીધું, રાઈટ? આ જે કોડિંગ હતું કેટેગરી, સબ કેટેગરી અને પ્રોડક્ટનો જે ફ્લો હતો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ફ્લો હતો. બાકી જે પેજીસ છે દે ઓલ આર વેરી સિમ્પલ. એની અંદર બહુ કંઈ કોડિંગ છે નહીં, રાઈટ? એની અંદર ખાલી 3 પેજીસમાં તો ડિલીટની જ લિંક છે એન્ડ અધર 2 પેજીસ અબાઉટ અસ એન્ડ કોન્ટેક્ટ ડિટેલ્સ, એની અંદર આપણે એડિટ અને ડિલીટની લિંક આપી છે. આ કોમન ફીચર્સ છે. તમે તમારા એડિશનલ ફીચર્સ છે આમાં એડ કરાવી શકો. ફોર એક્ઝામ્પલ, જ્યારે તમે ટેબલની અંદરથી મેઇન ટેબલમાં એટલે કે કેટેગરીમાંથી કોઈ કેટેગરીને ડિલીટ કરો છો તો એની સાથે સાથે તમારા સબ કેટેગરી ટેબલની અંદરથી પણ રેકોર્ડ્સ છે એ ડિલીટ થાય. સાથે સાથે પ્રોડક્ટ ટેબલમાંથી પણ રેકોર્ડ્સ છે એ ડિલીટ થાય. આ ટાઈપની એક્સ્ટ્રા ફંક્શનાલિટી તમે એડ કરાવી શકો, રાઈટ? એવી જ રીતે તમે જે આપણે અહીંયા કોન્ટેક્ટ ડિટેલ છે એમાં ઇમેજ
કે નવી કોન્ટેક્ટ ડિટેલ એડ કરવા માટેની લિંક નથી, તો એ પણ તમે એક્સ્ટ્રા ફીચરમાં મૂકી શકો છો. ધીસ ઓલ ફીચર્સ આર વેરી કોમન ફોર ઓલ પ્રોજેક્ટ્સ, રાઈટ. એટલે મેં અહીંયા આ વસ્તુ જે બધાના પ્રોજેક્ટમાં કવર થતી હોય એ લીધી છે. જ્યારે તમે યુઝર સાઇડથી આ વસ્તુ જોઈ હતી ત્યારે તમને એક ક્વેશ્ચન અરાઇઝ થવો જોઈએ કે આ ટેબલની આ જે ડિટેલ્સ જે છે ડિસ્પ્લે થાય છે તો એ ક્યાંથી થાય છે. તો એ બધી આપણે આ ટેબલની અંદર મેન્યુઅલ એન્ટ્રી કરીને ફેચ કરી હતી, રાઈટ. જ્યારે તમારો સૌથી પહેલો સેશન કન્ડક્ટ થયો ત્યારે તમને ડેટાબેઝ પ્રિપેર કરવાનું કીધું હતું. એ ડેટાબેઝ પ્રિપેર કરવું ઇન ધ સેન્સ એનું સ્ટ્રક્ચર ક્રિએટ કરવું એઝ વેલ એઝ ટુ ડુ સમ મેન્યુઅલ એન્ટ્રી એઝ વેલ, રાઈટ. તો મેન્યુઅલ એન્ટ્રી કરેલી હશે તો જ તમને યુઝર સાઇડ ઉપર કંઈક ડેટા ફેચ થઈને મળશે, અધરવાઇઝ કાંઈ ડેટા ડિસ્પ્લે થશે નહીં. આ જ વસ્તુ આપણે અહીંયા આગળ ટેબલની અંદર એન્ટ્રી કરાવી અને પછી તમે યુઝર સાઇટ પર એને જોઈ શકો. ફોર એક્ઝામ્પલ, હું એડ ન્યૂ કેટેગરી કરાવી દઉં. આની ઇફેક્ટ યુઝર સાઇટ પર જો આવી ગયું. અહીંયાથી હું એડ કરીશ તો એની મને જે કેટેગરી છે એ અહીંયા ડિસ્પ્લે થશે, રાઈટ. અને આપણે 3 આઇટમ્સ પર રો એનું કેલ્ક્યુલેશન રાખ્યું હતું, તો એ પણ અહીંયા ઓટોમેટિક આવી જશે. તમે નવી કેટેગરી હજી એક એડ કરાવીને જો. ફોર કેટેગરીઝ છે. ગો ટુ ફૂડ પેજ, રિફ્રેશ કરું છું આને. સી ક્લિયર? તો આવી રીતે થાય છે. હવે અહીંયા વેજમાં તમને અહીંયા એની કેટેગરીઝ શો થાય છે, પણ આપણને જે રિસેન્ટલી એડિટ છે એની અંદર કાંઈ જ મળતું નથી, બરાબર. હવે જો હું ફૂડમાં જઈ અને આ એશિયન વેજની અંદર સબ કેટેગરી એડ કરાવું તો એની ઇફેક્ટ મને યુઝર સાઇડ ઉપર દેખાશે. રાઈટ. આને રિફ્રેશ કરીએ. ગોટ ઇટ. અહીંયા તમને એ વસ્તુ મળી ગઈ છે. તો ક્લિયર આઈડિયા આવ્યો કે કેવી રીતે એડમિન અને યુઝર છે એ એકબીજાથી રિલેટેડ છે, રાઈટ. ઇનિશિયલી આપણે યુઝર સાઇટ ડેવલપ કરી ત્યારે મેન્યુઅલ એન્ટ્રીથી આપણે જે પણ ડેટા નાખ્યો હતો એ ડિસ્પ્લે થતો હતો. બટ જ્યારે તમે એડમિન સાઇડ લર્ન કરી લ્યો છો, એડમિન સાઇડથી એન્ટ્રી કરવાનું સ્ટાર્ટ કરશો એટલે જે પણ પ્રોડક્ટ તમે નવી એડ કરાવો છો એ ડિરેક્ટલી તમને અહીંયા યુઝર સાઇડ ઉપર એની ઇફેક્ટ છે એ જોવા મળે, રાઈટ. તો એકચ્યુઅલ આપણો જે વે છે એ આ જ હોય કે તમે એડમિન સાઇડથી એન્ટ્રી કરાવો અને એની ઇફેક્ટ જે છે એ તમે યુઝર સાઇડ ઉપર જોઈ શકો. અહીંયાથી જેવું હું એને ડિલીટ કરાવીશ તો મને યુઝર સાઇડ ઉપર પણ એની જે ઇફેક્ટ છે એ જોવા મળશે. ક્લિયર? તો આ હતો આપણો આખો પ્રોજેક્ટ જેમાં આપણે 2 સાઇટ્સ ક્રિએટ કરી, એડમિન સાઇટ એન્ડ યુઝર સાઇડ. એની સાથે સાથે આપણે ડેટાબેઝ પણ જોયો. ડેટાબેઝની અંદર જે ટેબલ્સ છે એની અંદર કેવી એન્ટ્રી છે, કઈ રીતે બધા ટેબલ્સ એકબીજા સાથે વર્ક કરે છે અને કયા ટેબલ છે એ ઇન્ડિવિજ્યુઅલ છે અને કયા ટેબલ જે છે એકબીજાથી રિલેટેડ છે એ પણ તમને આઈડિયા આવી ગયો, રાઈટ. અહીંયા આપણે આ જે ડમી પ્રોજેક્ટની વાત કરીએ તો કેટેગરી, સબ કેટેગરી અને આઇટમ, સ્પેશિયલી આ જે 3 ટેબલ છે એની વચ્ચે આપણે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી ક્રિએટ કરી છે, રાઈટ. પ્રાઇમરી કી કેટેગરી ટેબલની પ્રાઇમરી કી હોય તો એને આપણે સબ કેટેગરી ટેબલની અંદર એક ફિલ્ડમાં એને એન્ટર કરાવી છે. દેટ્સ ઇટ.
એઝ અર્લી એઝ પોસિબલ તમારા એડમિન સાઇડ અને યુઝર સાઇડના જે આખા એવું કહી શકીએ કે બે પાર્ટ જ થઈ ગયા પ્રોજેક્ટના, એ કમ્પ્લીટ કરજો. ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ફોર્થ કમિંગ એક્ઝામ્સ. થેન્ક યુ.